સાબરકાંઠાના ઐતિહાસિક ઈડર શહેરમાં અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથજીની 28મી ભવ્ય રથયાત્રા યોજાવા જઈ રહી છે। રથયાત્રાને લઈને ઈડર પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। મોટા રામદ્વારા મંદિરથી નીકળનારી રથયાત્રા આશરે 5 કિલોમીટરનો રૂટ પૂર્ણ કરશે। સુરક્ષા માટે ડ્રોન, બોડી વોર્ન કેમેરા અને ધાબા પોઈન્ટ સહિત આધુનિક વ્યવસ્થા ગોઠવાઈ છે। હિંમતનગરના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પરથી સમગ્ર રથયાત્રાનું લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે। જિલ્લા પોલીસ વડા પાર્થરાજસિંહ ગોહિલે રૂટનું નિરીક્ષણ કરી શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા યોજાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ હોવાનું જણાવ્યું છે। આપણા સાબરકાંઠા જિલ્લામાં ભગવાન જગન્નાથજીની અષાઢી બીજ નિમિત્તે ટોટલ 4 રથયાત્રા નીકળવાની છે, જેમાં સૌથી મોટી જે છે એ ઈડર ખાતે નીકળવાની છે। ઈડરની અંદર આ 28મી રથયાત્રા છે અને આ રથયાત્રાની અંદર આશરે 25 જેટલા અલગ અલગ જે ટેબ્લો ને એ બધું જે છે એ હોય છે અને 500 મીટર જેટલી લાંબી આ રથયાત્રા છે। આ રથયાત્રા 5 કિલોમીટર લાંબા રૂટ ઉપર થઈને આખા ઈડર શહેરની અંદર ભગવાન જગન્નાથજીના આશીર્વાદ વિખેરતી નીકળે છે। ત્યારે તેની સુરક્ષા માટે થઈને પોલીસ વિભાગ દ્વારા એક ડીવાયએસપી અને પીઆઈ પીએસઆઈ થઈને ટોટલ 300 પોલીસ અને 350થી વધુ હોમગાર્ડ જીઆરડીનો આખો બંદોબસ્ત ગોઠવેલો છે। 45થી વધારે બોડી વોર્ન કેમેરા છે, તે ઉપરાંત ખાનગી વિડીયોગ્રાફર 10 જેવા રાખ્યા છે અને એક આ વર્ષે ડીવાયએસપી હેડક્વાર્ટર દ્વારા જે છે એ નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર જે હિંમતનગર ખાતે આવેલો છે ત્યાં આ યાત્રાનું લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે અને કંઈ પણ કોઈ જગ્યાએ ક્યાંય ટ્રાફિક પોઈન્ટ કે ચોકઅપ પોઈન્ટ થતો હોય તો એનું આપણને લાઈવ ફીડબેક આપી અને એ પ્રમાણે આ રથયાત્રાનું મૂવિંગ પાર્ટ આપણે કંટ્રોલ કરીશું। તે ઉપરાંત પોલીસ દ્વારા ડીપ પોઈન્ટ પણ રાખવામાં આવ્યા છે। જાહેર જનતાને અપીલ પણ કરી છે કે આની અંદર ભગવાન જગન્નાથજીના આશીર્વાદ લેવા માટે થઈને આપ સૌ આવો, પરંતુ શાંતિપૂર્ણ રીતે અને એકબીજાની સાથે સાથ સહકાર આપીને આ રથયાત્રાની અંદર આપ ભગવાનના આશીર્વાદ મેળવો। જે ધાબા પોઈન્ટ્સ રાખેલા છે તે તમામ પોલીસ પાસે બાયનોક્યુલર્સ અને વોકી ટોકી સેટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને જે સિનિયર અધિકારીઓ છે તેના દ્વારા અલગ અલગ પોઈન્ટ્સ ઉપર જે છે એ પોઈન્ટ ટુ પોઈન્ટ બ્રીફિંગ અત્યારે કરી દેવામાં આવ્યું છે। આવતીકાલે ફરીથી એકવાર ફ્લેગ માર્ચ અને એ અમે કરવામાં છીએ અને 16 તારીખે સવારે 8 વાગ્યાથી આ બંદોબસ્ત લગાવી દઈશું।